વીકેન્ડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચાર જોઈએ સુપરફાસ્ટ ગતિમાં। આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ માટે મેદાન ખાલી નહીં છોડે। રાજ્યમાં પાર્ટીએ એક ધારાસભ્ય ગુમાવ્યા હતા। અરવિંદ કેજરીવાલ ફરીથી મિશન ગુજરાત પર પાછા ફરશે। તેઓ ગુજરાતમાં તેમની સક્રિયતા વધારશે। આપે એક વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 14% મત મેળવીને 5 બેઠકો જીતી હતી। તાજેતરમાં જ પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું। આ ભાજપમાં ઓપરેશન લોટસની અફવાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ પાઠક સક્રિય થયા છે। ગુજરાત પ્રવાસે આવેલા સંદીપ પાઠકે નવા વર્ષમાં આપ કન્વીનર ગુજરાતની મુલાકાતે આવશે તેવી જાહેરાત કરી હતી। પાઠકે કહ્યું કે 7 જાન્યુઆરીએ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાના વિસ્તારમાં એક મોટી સભા કરાશે। પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાગ લીધા બાદ સંદીપ પાઠકે કહ્યું કે કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવશે। ભલે કોંગ્રેસ અને આપ નેતાઓ પંજાબમાં ઇન્ડિયા એલાયન્સમાં લડવા અંગે અલગ અલગ અવાજોમાં બોલી રહ્યા, પરંતુ પશ્ચિમમાં 1200 કિલોમીટર દૂર ગુજરાતમાં બંને પક્ષો સાથે લડવું લગભગ મજબૂરી બની ગયું છે। તેથી જ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી પહેલેથી દાવો રજૂ કરી ચૂકી છે। આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આપ પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે બેઠકો છોડવાના બદલામાં ગુજરાતમાં વધુ બેઠકોની માંગણી કરશે? ભરૂચ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે। ગુજરાત સરકારના સંવેદનશીલ સ્થળોમાં એક સમયે ટોચ પર રહેલી ભરૂચ સીટ ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પણ પ્રભુત્વ જમાવ્યું છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું હતું। તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છના ધોરડો, ડાંગના સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં છૂટ આપવા અંગે વિચાર વિમર્શ કરાશે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીના રોજ એરક્રાફ્ટ એન્ડ એવિએશન મેન્યુફેક્ચરિંગ એન્ડ એમરો ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાશે। આ મુદ્દે વધુ વાત કરતા અધિક મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પીએમ ગતિ શક્તિ ઉપર આયોજિત કરવામાં આવશે। ભાજપની ગુજરાતની પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ છે જેમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ જે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારીમાં લોકસભાની ચૂંટણીના અનુલક્ષીને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે સંયુક્ત મોરચાની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણજી પણ ઉપસ્થિત રહેવાના છે। તેમની સાથે સમગ્ર ગુજરાતના પ્રદેશના પદાધિકારીઓ, પ્રભારીઓ તેમજ આઈટી સેલ સહિતના તમામ લોકો ઉપસ્થિત રહેશે। રાજ્યના હવામાનને લઈને ફરી એક વખત આગાહી સામે આવી છે જે મુજબ આગામી 2 થી 3 દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે વાદળો છવાયા છે। ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। નલિયામાં તાપમાન 110.8 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહેતું હોય છે। શિયાળામાં શરૂઆતની નલિયાનું તાપમાન સતત ગગડતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવે છતાં નલિયામાં 9 ડિગ્રીથી નીચું તાપમાન ગયું નથી। માઉન્ટ આબુમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। માઉન્ટ આબુમાં શરદ મહોત્સવનો પ્રારંભ થયો છે। આબુમાં શરદ મહોત્સવ 3 દિવસ ચાલવાનો છે। માઉન્ટ આબુમાં નવા વર્ષની શરૂઆત શરદ મહોત્સવ સાથે પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણશે। રાજસ્થાનના એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુમાં તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો જોવા મળ્યો હતો અને પહેલાની જેમ તાપમાન ફરીથી બિંદુએ પહોંચ્યું હતું। માઉન્ટ આબુમાં શરદ મહોત્સવનો પ્રારંભ થયો છે, 3 દિવસ ચાલવાનો છે। આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે। દેવભૂમિ દ્વારકામાં સવારે પોલીસની એક બોલેરો કારને ચોરી કરીને જતા ગાંધીધામના વ્યક્તિને પોલીસે જામનગર ખાતેથી દબોચી લીધો હતો। પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી। આ બોલેરો વાહન સૌપ્રથમ દ્વારકા નજીકના કુરગા અને ત્યારબાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને જામનગર તરફ ગયું હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા।
કોરોનાના ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું છે. ગુજરાતમાં હાલના કોરોનાના 66 એક્ટિવ કેસ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલાં ફક્ત 23 સુધી સીમિત હતો. જોકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે કોરોનાના JN.1ના વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી, બસ સતર્ક રહેવાની જરૂર છે. ગુજરાતમાં JN.1ના વેરિયન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જોકે આ નવા વેરિયન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. સાથે જ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. તાપીના વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બોરખડી ગામના સરપંચ સુનિતા ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારી હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા. મહિલા સરપંચને પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહિલા સરપંચને પોતાના પુત્રની પ્રેમિકાને માર મારવાના પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહિલા સરપંચ દ્વારા તેના પુત્રની પ્રેમિકાને તેના પતિ અને બે જેટલા વ્યક્તિઓ દ્વારા પકડી લાવીને પ્રેમિકાના વાળ કાપી માર મારવાના મામલે મહિલા સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને પુરાવાના આધારે હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રીકંડોમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં ગુજરાતના ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણજી સહિતના ઉચ્ચ કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું આયોજન લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણજી તમામ કાર્યકરોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 2024ની ચૂંટણીને અનુલક્ષી સમગ્ર રોડમેપ તૈયાર કરવામાં આવે છે, જેની વિસ્તૃત માહિતી લોકોને ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આપી હતી. ભાવનગર જિલ્લામાં ડુંગળી નિકાસબંધીને લઈને ખેડૂતોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખલા ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમ યાત્રા કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા નિકાસબંધીને કારણે ખેડૂતોને બરબાદ થવું પડ્યું છે, જેને કારણે ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધીની અસરથી ડુંગળીના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો. બનાસકાંઠાના ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં તેને અલગ અલગ પ્રકારના ડ્રોન બનાવ્યા છે અને ભવિષ્યમાં પોલીસને મદદરૂપ બનવા અને આજની પેઢીના બાળકોને ડ્રોનની ટેકનોલોજી શીખવવા માટે એકેડેમી તૈયાર કરવાનું પણ સપનું સેવ્યું છે. જ્યારે ભાજપ રામ મંદિરના અભિષેક સમારોહ દ્વારા રાજકીય પીચ પર ખુલ્લેઆમ બેટિંગ કરી રહ્યું છે, ત્યારે ભારતીય ઇન્ડિયા ગઠબંધનના ખાસ કરીને કોંગ્રેસ મૂંઝવણમાં હોવાનું જણાઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યામાં પ્રવાસે છે. ભાજપના નેતાઓ અયોધ્યાની ગલીમાં ઘૂમી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ નેતૃત્વ હજુ એ નિર્ણય લીધો નથી કે સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે કે નહીં. ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ભાજપ સાથે સ્પર્ધા કરવા માટે પ્રાદેશિક પક્ષો કરતાં કોંગ્રેસને પ્રાધાન્ય આપ્યું હતું. અત્યાર સુધીની ચૂંટણીમાં સર્વેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પાર્ટી માટે આ ધાર્મિક સંકટ છે. જો તે રામ મંદિરના કાર્યક્રમમાં જાય તો તેને વોટ બેંક સરકી શકે છે. લોકસભા ચૂંટણી 2024માં હાલ 4 મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે, જ્યારે કોંગ્રેસની તૈયારીની જગ્યાએ અત્યારથી EVM પર સવાલ ઉઠાવવા લાગ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે જો EVMની ખામીઓને દૂર કરવામાં નહીં આવે તો ભાજપ 400થી વધુ બેઠકો જીતી જશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતનું ભાગ્ય નક્કી કરશે. તેમણે રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત યાત્રા અંગે કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા દેશનું ઘડતર કઈ રીતે કરવું છે. 2024ની ચૂંટણી ભારતનું ભાવિ નક્કી કરશે. ખાસ વાત એ છે કે દેશમાં કોરોના JN.1ના નવા વેરિયન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને JN.1ના પહેલો કેસ દિલ્હીમાં જોવા મળ્યો છે. જોકે હજુ પણ નિષ્ણાતો દ્વારા કોઈ ગંભીર ચેતવણી જારી કરવામાં આવી નથી. તે સમયે સરકારી સ્તરે પરીક્ષણ અને દેખરેખ વધારવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના JN.1ના વેરિયન્ટનો સૌથી વધુ 34 કેસ નોંધાયા છે. તેમજ તે જ સમયે કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં અને તામિલનાડુમાં 4, તેલંગાણામાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો છે. ખાસ વાત એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર JN.1 વેરિયન્ટના કેસમાં વધારો થઈ શકે છે. વર્તમાન નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, પરંતુ યોગી આદિત્યનાથ સરકારે તેનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ રાખવાની વિચારણા કરી છે. યોગી આદિત્યનાથની સરકાર અયોધ્યા એરપોર્ટનું નામ બદલવાની વિચારણા કરી રહી છે, જેનું ઉદઘાટન 31મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. નવા વર્ષની ભેટ માટે તૈયાર થઈ જાઓ. 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં 8 રૂપિયા પ્રતિ લીટરના મોટા કાપ પર કામ કરી રહી છે, જે કેલેન્ડર વર્ષ પૂરું થાય તે પહેલાં જાહેર કરવામાં આવે એવી સંભાવના છે. વર્તમાન નાણાકીય વર્ષના નીચા ક્રૂડ ઓઇલના ભાવે 3 સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન માટે નફો મેળવ્યો છે અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં IOC, BPCL અને HPCL રૂપિયા 58,198 કરોડનો સંયુક્ત ચોખ્ખો નફો કર્યો છે. વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. તેવામાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. ISROના અધ્યક્ષ S. સોમનાથે કહ્યું હતું કે ભારતે ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી 5 વર્ષમાં 50 સેટેલાઇટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારમાં ફોટોગ્રાફ્સ લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણ કક્ષામાં ઉચ્ચ ઉપગ્રહોનું સ્તર બનાવવામાં આવશે. ISROના સોલર મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ISROના વડા S. સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી હતી. આદિત્ય L1 જાન્યુઆરીએ સૂર્ય પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ L1 પર પહોંચશે. અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિર નિર્માણ પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું હતું. ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને કતારમાં હવે ફાંસી નહીં થાય તેમની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કતારની એપેલેટ કોર્ટે 8 ભારતીયોના પરિવારોની અપીલની સુનાવણી દરમિયાન ફાંસીની સજા રદ કરવાનો નિર્ણય કર્યો છે. કતારના આ નિર્ણયને ભારતના મોટા કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શાસક શેખ તમીમ બિન હમદ અલ ધાની સાથે મુલાકાત કર્યા પછી કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. કતારની અપીલ કોર્ટે 8 ભારતીયો કેપ્ટન નવતેજ ગિલ અને સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, અમિત નાગપાલ, SK ગુપ્તા, BK વર્મા અને સુગુનાકર પકાલા નાવિક સંઘેશને સજામાં ઘટાડો કરે છે, પરંતુ આ અંગે કોઈ માહિતી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયન સુપર સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર 3 દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 5 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ 76 રન બનાવવામાં આવ્યા હતા, જ્યારે આફ્રિકા તરફથી બીજી ઇનિંગમાં નાંદરે બર્જરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે જનસેને 3 અને રબાડાને 2 વિકેટો મળી હતી. ગાઝા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટીની નાગરિકોની મદદ માટે $25 લાખ રૂપિયા આપ્યા છે. આ ભારત વતી અપાતી $50 લાખની વાર્ષિક મદદની અડધી રકમ છે. ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટીની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપે છે. પેલેસ્ટીની શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર 1950થી કાર્યક્રમ ચલાવી રહી છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગુરુવારે દિવસભર ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢ માટે અત્યંત ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને
ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ ચાલુ થઈ ગયું છે। IMD અનુસાર ગુરુવારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખૂબ ગાઢ ધુમ્મસ છવાયું હતું। પટિયાલા, અંબાલા, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, પાલમ, બરેલી, લખનઉ, વારાણસી અને ગ્વાલિયરમાં વિઝિબિલિટી 30 મીટરથી ઓછી થઈ ગઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાત ખૂબ જ ખાસ રહેવાની છે। આ પ્રવાસ દરમિયાન તેઓ શહેરના ઘણા પ્રોજેક્ટની ગિફ્ટ આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરની મુલાકાતે જવાના છે। આ મુલાકાતમાં તેઓ અયોધ્યાને 15,700 કરોડ રૂપિયાની ભેટ આપશે। પીએમઓએ કહ્યું હતું કે વડાપ્રધાનનું વિઝન અયોધ્યામાં આધુનિક વિશ્વસ્તરીય માળખાગત સુવિધા વિકસાવવાનું છે, કનેક્ટિવિટી સુધારવાનું અને શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને અનુરૂપ નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાનું છે। તેને ધ્યાનમાં રાખીને નવી તકનીક વિકસાવવામાં આવી છે। શહેરમાં એક નવું એરપોર્ટ, નવું પુનઃ વિકસિત રેલવે સ્ટેશન, નવા રસ્તાઓ અને અન્ય નાગરિક માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે। દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે કહ્યું કે મેં લોકસભા ચૂંટણીમાં સક્રિયતાને જોતા આ નિર્ણય લીધો છે। હવે નીતિશ કુમાર જેડીયુના નવા અધ્યક્ષ બનવાનું નિશ્ચિત છે। તેમની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ છે। આ ત્રીજી વખત થશે જ્યારે પાર્ટીની કમાન નીતિશ કુમારના હાથમાં આવી છે। રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેતી। ત્યાર પછી રાષ્ટ્રીય પરિષદની બેઠક 4 વાગ્યાથી શરૂ થવાની હતી। આ પહેલા ગુરુવારે મુખ્યમંત્રી નીતિશે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં તમામ રાષ્ટ્રીય અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હટાવવા બદલ રાજ્ય સરકાર મોટી તૈયારીઓમાં વ્યસ્ત છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારી 1000 કંપનીઓને સરકાર ગિફ્ટ સિટીની ટૂર કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે આની કલ્પના કરી હતી। એક સાહસિક નિર્ણયમાં રાજ્ય સરકારે પ્રતિબંધ લાગુ કર્યા પછી પણ ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપી છે, જેથી ગિફ્ટ આર્થિક અને તકનીકી પ્રવૃત્તિઓનો હબ તરીકે ઉભરી શકે। ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ફિનટેક બજારોમાંનું એક છે અને ફિનટેકમાં દેશની તાકાત ગિફ્ટ IFSC સાથે જોડાયેલી છે। તેમણે કહ્યું કે ગિફ્ટ સિટી વૈશ્વિક ફિનટેક વિશ્વનું પ્રવેશદ્વાર બનવાની ક્ષમતા ધરાવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની પ્રવાસે હતા। ત્યારે કચ્છના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રીનો કાફલો ખાવડા પાસેથી પસાર થયો હતો ત્યારે ખાવડા 3 રસ્તા પાસે એક ચાની કિટલી પર કાફલો ઊભો રહ્યો હતો અને ચાની ચુસ્કીઓ મારી હતી। ખેલ મહાકુંભના સમાપન બાદ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા। આ ઇનામની રકમ ₹45 કરોડ છે। આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। આ ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અમદાવાદના કાંકરિયામાં આવેલા ટ્રાન્સ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વખતે રેકોર્ડ બ્રેક 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લાની વિવિધ સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી પગલાં અંગે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી। જ્યારે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર PN મકવાણાએ આ બેઠકમાં મઢવાણ તાલુકામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધી અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી। વર્ષ 2023માં હવામાનનો ખાસો પલટો જોવા મળ્યો હતો। બિપરજોયથી લઈને વરસાદની પેટર્ન પણ બદલાઈ હતી। અલ નીનોની અસરોને પણ ખાસો એવો પ્રભાવ જોવા મળ્યો હતો, તેમજ તેની અસર મે 2024 સુધી જોવા મળશે। જે ઉપરાંત ભારતની ઉત્તર પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ પણ છે। જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે। દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રોથી જ આવી દેતી ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સિહોર GIDCમાં આવેલા MD રુદ્રા નામની ફેક્ટરીમાં મોડી રાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દુર્ઘટના બની હતી, જેના કારણે ત્યાં કામ કરી રહેલા 4 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જગત જનની મા અંબાના અતૂટ અડગ
આસ્થા ધરાવતા માઈ ભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં વર્ણવેલા શક્તિબાણ અજય બાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરાશે. પૌરાણિક કથા ઉપરથી અજય બાણ બનાવવાની પ્રેરણા થઈ, જેથી અમે પંચ ધાતુમાંથી 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજનનું અજય બાણ બનાવ્યું છે, જે આગામી 10મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મંદિરમાં અર્પણ કરવામાં આવશે. તો સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.